જોઈશું સમાચાર વિસ્તારથી। દુબઈથી સોના દાણચોરી કરવાના કૌભાંડમાં ખૂબ મોટો ખુલાસો થયો છે, જેમાં મૌલાના અને એના સાગરીતો દ્વારા અત્યાર સુધીમાં કરોડોના સોનાની તસ્કરી કરીને વડોદરા ખાતે જ્વેલરને વેચ્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે। તાજેતરમાં સુરત પોલીસ દ્વારા સોનાની દાણચોરી કરતી મૌલાના અને તેની ટોળકી દ્વારા આ પહેલા પણ અનેક ટ્રીપમાં સોનાની તસ્કરી કરાઈ હોવાના ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે। दुबई को 2 बैग चाहिए આ કોડ વર્ડ દ્વારા દુબઈથી સોનાની સ્મગલિંગ કરતી ટોળકીએ 25 ટ્રીપમાં 7 કરોડનું 10 કિલો સોનું લાવી અબ્દુલ બેમાતે વડોદરાના વોન્ટેડ ફૈઝલ મેમણને આપ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સૂત્રધાર અબ્દુલ બેમાત સાઉથ આફ્રિકાનું વોટ્સએપ વાપરે છે। તેની વોટ્સએપની ચેટ અને કોલમાં સૌથી વધારે કોલ દુબઈ અને સાઉથ આફ્રિકાના મળ્યા છે। અબ્દુલની તપાસ કરવા એટીએસ પણ જોડાઈ છે। સાથે આવકવેરા વિભાગ અને ઈડી પણ તપાસ કરશે। એસઓજીએ હજીરાની હોટેલ પાસેથી 4 જણાને 64,89,000ના સોના સાથે ઝડપી પાડ્યા હતા। દુબઈથી સોનાને પેસ્ટ કરી ટ્રોલી બેગમાં લેયર બનાવી સ્મગલિંગના રેકેટને દેશમાં પહેલીવાર સુરત એસઓજીએ ઉજાગર કર્યું છે। ધોરણ 10 ભણેલો અબ્દુલ સમદ બેમાત મોસાલી ગ્રામ પંચાયતનો સભ્ય છે। તેણે મહારાષ્ટ્રમાં મૌલવીની ડિગ્રી મેળવી હતી અને પછી તે હાફિઝ બન્યો હતો। ઔરંગાબાદના મદ્રેસામાં 6,500 માસિક પગારે તે મૌલવી તરીકે 2 વર્ષથી ભણાવતો હતો। આરોપી ખેતી અને મરઘા ફાર્મનો પણ ધંધો કરે છે। છેલ્લા 2.5 વર્ષથી સાઉથ આફ્રિકામાં રહીને શૌકત બેમાત અને દુબઈમાં બેઠેલા શહેજાદ અફઝલ શાહ સોનાનું સ્મગલિંગ કરી રહ્યા છે। આ ટોળકીએ દુબઈ અને શારજાહથી કરોડોનું સોનું લઈ 50થી વધુ પેસેન્જરો મુંબઈ, અમદાવાદ અને સુરત એરપોર્ટથી આવ્યા હોવાની વાત છે। દુબઈમાં બેઠેલો જ્વેલર્સનો વેપારી સોનાને એકવારેઝિયા કેમિકલથી પેસ્ટ બનાવી બંને ટ્રોલી બેગમાં બહારની સાઈડ રેક્ઝિન અને પ્લાસ્ટિકની સીટની વચ્ચે 200-200 ગ્રામ સોનાની લેયર બનાવી તૈયાર કરી દેતા હતા। દુબઈમાં રહેતા સૂત્રધાર શહેજાદ શાહને આપી દેતા હતા। આરોપી અબ્દુલ સમદ બેમાતના મોબાઈલમાંથી 30થી વધુ પેસેન્જરોના પાસપોર્ટની કોપી મળી છે અને તે પોતે સુરતથી શારજાહ અને દુબઈની 10 ટ્રીપ મારી હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ શારજાહથી પણ સોનું લાવતા હતા। સચિનના પાલીમાં 5 માળનું મકાન ધરાશાયી થવાની ઘટનામાં 7ના મોત થવાના પ્રકરણમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે। આ આખું બિલ્ડિંગ જ ગેરકાયદે નીકળ્યું છે। આ વિસ્તાર લો કોસ્ટ કોલોનીમાં હોવાથી ગ્રાઉન્ડ ફ્લોર સુધીના જ બાંધકામની મંજૂરી મળી શકે છે। જોકે 2016માં જ્યારે બાંધકામ થયું ત્યારે ગ્રામ પંચાયત કે સુડાની મંજૂરી લીધી નથી। દુર્ઘટના બાદ પાલિકાએ તપાસ કરાતા સુડાના રેકોર્ડ પર આ બાંધકામને લઈ કોઈ માહિતી મળી ન હતી। 7 લોકોની જાણ ભરકી જનારી ગોજારી ઘટનામાં જે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી એ આખું બિલ્ડિંગ ગેરકાયદે તાણી 24 ફ્લેટ બનાવી દેવાયા હતા। 2016થી જૂન 2020 સુધી આ બાંધકામ સુડામાં આવતું હતું, પરંતુ જૂન 2020 પછી પાલિકાની હદમાં સમાવાયું ત્યારે પણ આ દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગનું ગેરકાયદે બાંધકામ ઉધના બી ઝોનના જે તે વખતના જવાબદાર અધિકારીઓના ધ્યાને આવ્યું ન હતું। આ ગેરકાયદે બાંધકામ સંદર્ભે પાલિકા તરફથી એક પણ નોટિસ સુદ્ધા આપવામાં આવી ન હતી। રેકોર્ડ પર બાંધકામને લઈ કોઈ માહિતી ઉપલબ્ધ નથી। સૌથી મહત્વની વાત એ છે કે પાલિકાની હદમાં આવ્યા બાદ આકારણી વિભાગે સર્વે કર્યો હતો, જેમાં પણ આ બિલ્ડિંગની આકારણી થઈ ન હોવાની માહિતી સામે આવી છે। માત્ર રિપેર કરવા માટે નોટિસ જ આપી હોવાનું પાલિકા જણાવી રહી છે। આમ સમગ્ર પ્રકરણમાં સુડા હોય કે પાલિકા બંનેની બેદરકારી સામે આવી છે। આ બિલ્ડિંગની બાંધકામ પરવાનગી અંગે જે તે વખતે પંચાયત કે સુડાના રેકોર્ડ પર કોઈ માહિતી નથી। લો કોસ્ટ કોલોની હોવાથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી જ બાંધકામ કરી શકાય, પણ તેની પણ મંજૂરી લેવાઈ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આ બિલ્ડિંગ 8 વર્ષ પહેલા 23 લાખમાં બનાવાયું હતું। જે તે વખતે સિવિલ કોન્ટ્રાક્ટરે નિયમ મુજબ બાંધકામ કર્યું ન હતું। હાલમાં સચિન જીઆઈડીસી પોલીસે કોન્ટ્રાક્ટર પંકજ લવજી દુગરાની ધરપકડ કરી છે। આ કેસમાં રમીલાબેન ઘર બંધ કરીને ગાયબ થઈ ગઈ છે। તેનો પુત્ર રાજ અમેરિકામાં છે, જેને ભારત લાવવા માટેની પ્રોસેસ પોલીસ આગામી દિવસમાં કરશે। સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ બનવા માટે યુપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ એટલે કે સીએપીએફની પરીક્ષામાં સુરતના યુવક ફેમિન ગજેરાએ ભારતમાં ચોથો ક્રમ મેળવી નામ રોશન કર્યું છે।
જ્યારે ફેમિન ગજેરા ગુજરાતમાંથી માત્ર એક જ પરીક્ષામાં પાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. અમરેલી જિલ્લાના ધારગંડી ગામમાં મધ્યમ પરિવારમાં બીજા સંતાન એવા ફેમિન ગજેરાનો 1999માં જન્મ થયો હતો. પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા. હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે. ફેમિને અભ્યાસ સુરતમાં કર્યો હતો. રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં ફેમિને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો. 2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો. ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી. ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કર્યું છે. 2019થી આ અંગેના પ્રિપેરેશનની ઈચ્છા હતી. કોરોના મહામારી સમયે 6 મહિના માટે જૂનાગઢ નોકરી કરી હતી. ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસીસ માટે તૈયારીઓ ચાલુ કરી હતી. 2019માં સિવિલ સર્વિસીસની તૈયારીઓ ચાલુ કરી તે સમયે મારી બહેનનું દુઃખદ અવસાન થયું હતું. ઘર પર પણ ઘણા સંકટ હતા તો થોડો સમય ડિસ્ટર્બન્સ આવ્યો હતો મારા માટે, કેમ કે ઘરની જવાબદારીઓ અને તેના પછી તરત જ કોરોના મહામારી આવી ગઈ હતી, જેથી સંકટ 2 ગણા જેવું થઈ ગયું હતું, જેથી તૈયારીઓમાં થોડો વિરામ પણ આવ્યો હતો. ફરી મનોબળ ભેગું કરી તમામ ધ્યાન પરીક્ષાની તૈયારીમાં આપ્યું હતું. આમનું નોટિફિકેશન એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવે છે અને એક્ઝામ જનરલી ઓગસ્ટના પહેલા વીકમાં લેવામાં આવે છે, જેમાં MCQ અને લખવાનું બંને એક જ દિવસે હોય છે. ત્યારબાદ આ એક્ઝામમાં અંદાજિત 2 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે. ત્યારબાદ અમુકને સિલેક્ટ કરવામાં આવે જે ફિઝિકલ ને મેડિકલ એક્ઝામિનેશન માટે જાય, જેમાં દોડવાનું આવે, કૂદવાનું આવે અને શોર્ટપુટ ગોળા ફેંક આવે. સાથે મેડિકલ એક્ઝામિનેશનમાં આર્મી સ્તર પર મેડિકલ એક્ઝામિનેશન જાય, જેમાં માથાથી તળિયા સુધી આખું શરીર એ લોકો ચેક કરે છે અને ત્યારબાદ જેમાંથી પાસ થાય એમને ઇન્ટરવ્યૂ કોલ આવે છે. ઇન્ટરવ્યૂ આપીને પછી ફાઇનલ મેરિટમાં તમારું લિસ્ટમાં આવે છે. ગુજરાતમાંથી ઓછા વિદ્યાર્થીઓ હોય છે, જેમ કે ફિઝિકલ માટે 10થી 12 જેટલા કેન્ડિડેટ સિલેક્ટ થયા હતા. ઇન્ટરવ્યૂ આપવા માટે 4 વિદ્યાર્થીઓ આવ્યા હતા અને અંતતઃ ગુજરાતમાંથી મારું એકલાનું સિલેક્શન આ લિસ્ટમાં થયું છે. CAPFની આ પરીક્ષા ઘણી જ અઘરી હોય છે. IAS અને IPSની જેમ જ આ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં પ્રિલિમ અને સાથે સાથે ફિઝિકલ ટેસ્ટ પણ ઘણી અઘરી હોય છે. તે પાસ કર્યા બાદ મેડિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂમાંથી પાસ થવાના ચક્રવ્યૂહ વિંધવાના હોય છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ CISF, BSF, CRPF, ITBP, SSNBમાંથી જેમાં પસંદ હોય તેમાં ઉમેદવારને આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ આપવામાં આવે છે. આ પોસ્ટમાં સેલેરી IPS કરતાં પણ વધારે હોય છે. આ CAPFની એક્ઝામ 24 વર્ષની ઉંમર પછી આપી શકાતી નથી. તેથી ગુજરાતમાં તેનો ક્રેઝ નથી, પરંતુ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં આ કેડરમાં જવા માટે યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે. બહેનના કરુણ મોત બાદ તેના પિતા જે રીતે સિસ્ટમ સામે લડી રહ્યા છે, તેથી તેનો રસ આ સિસ્ટમમાં ભાગ લઈને દેશ અને લોકોને મદદ કરવાનો છે. સુરતના સચિનના પાલી ગામમાં બનેલી ઘટના બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. જર્જરિત બિલ્ડિંગો ખાલી કરાવવા હવે કમર કસી હોય તેવી રીતે ડ્રેનેજ લાઇન, પાણી લાઇન અને વીજ લાઇન કાપી રહી છે. ત્યારે સચિનના સ્લમ બોર્ડ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી આ વિસ્તાર ખાલી કરાવવા માટે અધિકારીઓ અને પોલીસ મથામણ કરી રહ્યું છે, પરંતુ સ્થાનિકોના સવાલ પણ વ્યાજબી લાગી રહ્યો છે. સ્થાનિકો કહી રહ્યા છે, અમને અલગ અલગ જગ્યા ફાળવી આપો, અમે અહીંથી નીકળી જશું. જો અમે રોડ પર રહીશું તો અમારી દીકરીઓની અને અમારા બાળકોની સલામતી શું? ત્યારે હવે જોવું એ રહ્યું કે આ મામલામાં કોઈ દખલગીરી કરે અને થાળે પાડે. સુરતના સચિનના પાલી ગામમાં થોડા દિવસ પહેલા એક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું, જેમાં 7 લોકોના દટાઈ જવાથી મોત થયા હતા. આ ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને જ્યાં પણ જર્જરિત બિલ્ડિંગો અને આવાસો આવેલા છે તે ખાલી કરાવવામાં આવી રહ્યા છે. જો કે અગાઉ પણ પાલિકા દ્વારા અનેક વખત જર્જરિત બિલ્ડિંગો અને મકાનો મામલે નોટિસો ફટકારવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. મકાન માલિકો અને ત્યાં રહેતા લોકો જગ્યાઓ છોડવા ન માંગતા હોવાથી આ જર્જરિત જોખમ ભરેલી બિલ્ડિંગો હજુ પણ યથાવત દેખાઈ રહી છે. ત્યારે સચિનના કંસાળ વિસ્તારમાં આવેલા સ્લમ બોર્ડ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો બનાવવામાં આવ્યા હતા,
35 વર્ષ જૂના આ મકાનો હવે જર્જરિત થઈ ગયા છે, જેથી મહાનગરપાલિકા દ્વારા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ મકાનો ઉતારી પાડવા માટે તેને ખાલી કરાવવા નોટિસો આપવામાં આવી છે. પરંતુ ત્યાં રહેતા લોકોનું કહેવું છે કે તમે અમને મકાન ખાલી કરવાની વાત કરો છો તો અમને બીજી જગ્યાએ મકાન ફાળવી આપો, અથવા તો અમે ભાડેથી રહેવા जइए तो ત્યાંનું ભાડું અમને કરી આપો. गुजरात स्लम बोर्ड साहब से आज मीटिंग हुआ. सब जितने रहवासी है वो लोग अपने स्लम बोर्ड के पंचामृत में आए मंदिर के पास. जो उन्होंने जो मीटिंग लिया उन्होंने बोल दिया आप अपने सुविधा आप खुद करो, आपके खुद का पैसे लगा के आप कहीं भी खाली करके दो, हमारे से नहीं होगा. तुम्हारा जो मकान है वो कहीं जाएगा नहीं. लेकिन हमारी पब्लिक की इतनी आवश्यकता पर है नहीं तो वो लोग अपने खुद के पैसे से कहीं घर लेके रुक सके. हमारे जब तक वो घर नहीं देंगे या कोई हमारा भाड़ा नहीं देंगे जब तक हम लोग स्लम बोर्ड के अंदर मर जाएंगे, लेकिन तो खाली करने वाले है नहीं. સ્લમ બોર્ડ વિસ્તારમાં રહેતા એક મહિલા જણાવે છે કે અમને ઘર ખાલી કરવાનું કહે છે. અમને કહે છે કે આ બિલ્ડિંગો જર્જરિત થઈ ગઈ છે. જો અમે અહીંથી ચાલ્યા જશું તો અમારી પાસે બીજો કોઈ પણ આશરો નથી. અમે રોડ પર રહીશું તો અમારા દીકરા દીકરીઓની સલામતી શું? અત્યારે અમને ફક્ત છત નમી પડવાનો ડર છે, પરંતુ જો અમે રોડ પર રહીશું તો ન બનવાની ઘટનાઓ અમારી સાથે બની શકે છે. અમે એક ટંક જમી શકીએ એટલું જ અમારી પાસે છે, અને આ અધિકારીઓ કહી રહ્યા છે કે તમે 50 થી 75% પૈસા ભરો. અમે ક્યાંથી લાવીએ? અમે સરકારની વાત માનીએ છીએ, પરંતુ સરકાર અમારી સામું જોતી નથી. જ્યારે ચૂંટણી હોય ત્યારે નેતાઓ અમારા ઘરે આવીને બેસે છે, અને આજે અમે આટલી મુસીબતમાં છીએ તો કોઈ પણ સ્થાનિક નેતાઓ કે કોર્પોરેટરો ફરક્યા પણ નથી. તો આનો સીધો મતલબ એવો જ છે કે ફક્ત અમે વોટ માટે છીએ. અમારી અસુવિધા કે અમારું દુઃખ કોઈ પણ જોવા માટે કે જાણવા માટે તૈયાર નથી. सचिन स्लम बोर्ड में हमारा जो ये गुजरात हाउसिंग बोर्ड का ये रूम है वो साहिब आके हमको बोले थे और तुम लोग सब पैसा भरो, पूरा 50% भर दो तो हम लोग आपको रूम देंगे, बना के इधर ही देंगे. मतलब अभी हम 50 क्या 100 से 100% हम भर दिए हैं, मगर हमारा कुछ भी नहीं किया. एसएमसी वाला आके हमको जो एसएमसी वाला आके हमको इतना तकलीफ देते हैं, कभी पानी काट देते हैं, कभी लाइट काट देते हैं. અન્ય એક મહિલાએ જણાવ્યું હતું કે અમે ખૂબ જ ગરીબ છીએ. જો મરવાની જ બીક હોય તો અમે અહીં જ મરી જશું, કેમ કે બીજો કોઈ આશરો નથી. અને જો અધિકારીઓ કંઈ નથી કરી શકતા તો અમને શા માટે બાંહેધરી આપે છે કે તમે પૈસા ભરો? અમારી પાસે ખાવાના પૈસા પણ ખૂટે છે અને તમે હવે ઘરના પૈસા ભરવાનું કહો છો. के साहब आके धमकी दे के गए अगर आप खाली नहीं करेंगे तो पुलिस कार्रवाई करके आपको खाली कराएंगे. जो आपको सुविधा करनी है आप अपने जेब के पैसे से करो, या तो खाली करके आपको जहाँ जाना है वहाँ जाओ. बोर्ड के ऑफिस वाले के पास मकान है सुड़ा में, ये हाउसिंग इसमें है, हाउसिंग में सुड़ा में मकान खाली है उसमें दे सकते हैं. ये साइनाथ में है आवास उसमें खाली है उसमें दे सकते हैं. हर जगह पे खाली, लेकिन वो लोग देना नहीं चाहते. बोर्ड वाले प्रशासन वाले आते हैं वो परेशान करते हैं, कोई पावर काटता है कोई पानी काटता है. जब बोर्ड वाले ने क्या बोला कि पैसा भर दो, आप 75% पैसा भरोगे, दस्तावेज करोगे तो आपको 100% हम रूम दिलाएंगे. અત્રે ઉલ્લેખનીય છે કે જર્જરિત બિલ્ડિંગોમાં રહેવું જોખમી છે, પરંતુ રોડ પર રહેવું આના કરતાં પણ વધારે જોખમી સાબિત થાય છે. આ મધ્યમ વર્ગીય પરિવારો માટે અધિકારીઓ, નેતાઓ, કોર્પોરેટરો અને પ્રશાસન તાત્કાલિક કોઈ નક્કર નિર્ણય કરે જેથી આમના બાળકો અને માતાઓ, દીકરીઓને રોડ પર ભટકવું ના પડે. જિલ્લામાં બહુ ચર્ચા બનેલા ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે, જેમાં 2 મહિલા ફરિયાદી સામે 3 કરોડ 67 લાખથી વધુ રકમના નાણાં ઉચાપતની વ્યારા પોલીસે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેને લઈને તાપી જિલ્લાના અધ્યક્ષ દ્વારા આ કેસ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી. તાપી જિલ્લામાં બહુ ચર્ચિત બનેલા ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલના કેસમાં ફરિયાદીઓએ સામસામે વ્યારા પોલીસ મથકે અરજી નોંધી હતી, જેમાં હોસ્પિટલમાં નોકરી કરનાર 2 યુવતીઓ દ્વારા તારીખ 29/6/2024ના રોજ ડોક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી. તો બીજી તરફ હોસ્પિટલના તબીબ ડોક્ટર શૈલેન્દ્ર ગામિતની પત્ની ડોક્ટર હેમાંગીની ગામિત દ્વારા પણ આ 2 યુવતીઓ વિરુદ્ધ પણ નાણાં ઉચાપતની ફરિયાદ કરવામાં આવી હતી. આ માટેની અમે ઓલરેડી બધું નિવેદન પોલીસને આપી ચૂક્યા છે. આની તપાસ ચાલુ થઈ રહી છે. કેટલા રૂપિયાની ઉચાપત થઈ? આ ઉચાપત કરોડોમાં થઈ છે.
એ તમારા ધ્યાન પર કેવી રીતના આવ્યું ને તમે જે અરજી આપી એ કઈ તારીખે આપવામાં આવી ને પોલીસ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? એ બધું જ અમે પોલીસને આપી જ દીધું છે. અમારા નિવેદનો પણ લેવાઈ ગયા છે, તો એની તપાસ બરાબર ચાલી અંદાજે રહી છે. કેટલા રૂપિયાની ઉચાપત ફરિયાદ કરી? કરોડોમાં છે. આ કેસને લઈને તાપી નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ નળવડે આ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી કે જે યુવતીઓ દ્વારા ડોક્ટર શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ દુષ્કર્મ અને છેડતીની અરજી વ્યારા પોલીસ મથકે આપવામાં આવી હતી, ત્યારે બીજી તરફ યુવતીઓની ફરિયાદ પહેલા યુવતીઓ સામે ડોક્ટર શૈલેન્દ્ર ગામિતની પત્ની ડોક્ટર હેમાંગિની ગામિત દ્વારા તારીખ 17/6/2024 રોજ વ્યારા પોલીસ મથકે હોસ્પિટલના નાણાં અને લેબના કુલ 3,67 લાખથી વધુના નાણાં ઉચાપત કરી હોવાની અરજી આપવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે આ કેસમાં તટસ્થ રીતે તપાસ કરતા ડોક્ટર શૈલેન્દ્ર ગામિતની હોસ્પિટલમાં અને તેમની પત્ની ડોક્ટર હેમાંગિની ગામિતની લેબમાં કામ કરી ચૂકેલી આ બે યુવતીઓ દ્વારા તેમના એકાઉન્ટમાં અને રોકડ રીતે નાણાં ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. હેમાંગિની પેથોકેર લેબોરેટરી, વ્યારા ક્લિનિક લેબોરેટરી તથા ડોક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ અને આઈસીયુમાં લેબ ટેકનિશિયન, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તથા હોસ્પિટલ મેનેજમેન્ટમાં કામગીરી કરતી બે મહિલાઓએ આ નાણાંની ઉચાપત કરેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવતા ગઈકાલ તારીખ 8/7/24 રોજ 406, 420, 408 તથા 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. તાપી જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બનેલા કેસ જેમાં યુવતીઓ વિરુદ્ધ તબીબ સામે દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે આ બે યુવતીઓ સામે ડોક્ટરની પત્ની દ્વારા પણ 3,67 લાખથી વધુના નાણાં ઉચાપતની ફરિયાદ કરવામાં આવી છે. હવે આ વધુ ચર્ચાનો વિષય બન્યો છે અને આ કેસમાં હવે દિવસે ને દિવસે નવો વળાંક જોવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં હાલ યુવતીઓ વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે નાણાં ઉચાપતની ફરિયાદ 8 જુલાઈના રોજ નોંધવામાં આવી છે. શૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત મુકેશ ગામિત વતન વ્યારા પરત ફર્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જવાન મુકેશ ગામિતે આતંકવાદી દ્વારા કરાયેલા અંધાધૂંધ ફાયરિંગ વચ્ચે સાથી જવાનનો જીવ બચાવ્યો હતો. એટલું જ નહીં, આતંકવાદી જમીન પર ગ્રેનેડ ફેંકીને ભાગવા જતા તેનો પીછો કરી તેને ઠાર કર્યો હતો. તો આવો જાણીએ વ્યારા પંથકનું ગૌરવ એવા બહાદુર સીઆરપીએફ જવાન મુકેશ ગામિતની સાહસિક કહાની. રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત સીઆરપીએફ જવાન મુકેશ ગામિત વતન વ્યારા ખાતે આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 2021માં જમ્મુ કાશ્મીર ખાતે સ્પેશિયલ આતંક વિરોધી શોધખોળમાં ફરજ બજાવતા મુકેશ ગામિતે પોતાના અન્ય સાથીઓને ઘાતક હુમલાથી બચાવી આતંકવાદી ઠાર માર્યો હતો. તાપી જિલ્લાના વડામથક વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામે રહેતા મુકેશ ગામિતનું વ્યારા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. સામાન્ય પરિવારમાંથી આવતા જવાન મુકેશ ગામિતે સમગ્ર આદિવાસી સમાજ સહિત ગામનું નામ રોશન કરતા લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના મુકેશ કુમાર ગામિતને શૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેને પગલે તાપી જિલ્લામાં હર્ષ સાથે ગૌરવની લાગણી પ્રવર્તી હતી. મુકેશ ગામિતના સન્માનમાં વ્યારા ખાતે બાઇક રેલી કાઢવામાં આવી હતી. વીરતા, શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતા 61 સીઆરપીએફના કોન્સ્ટેબલ મુકેશ ગામિતે મીડિયા માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું, 19 ડિસેમ્બર 2021ના રોજ શ્રીનગરના દરબાંગ ખાતે સર્ચ ઓપરેશનમાં મકાનમાં છુપાયેલા એક આતંકવાદી દ્વારા થઈ રહેલા અંધાધૂંધ ફાયરિંગ દરમિયાન સીઆરપીએફની જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા. તે દરમિયાન આતંકવાદીના નજીક પહોંચતા પોતાના સાથી જવાનને ગોળીબારથી બચાવવા આતંકવાદીના રાઇફલનું બેરલ ઉપરની તરફ કરીને તેનો સામનો કર્યો હતો. આ તકે હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું અને ગામની તરફથી બધા જે વડીલો, સરપંચ શ્રી સાહેબો તેમજ પોલીસ સ્ટાફ તેમજ ઘણી પબ્લિક આજે મારા સન્માન માટે આવી છે, એ માટે હું ખૂબ જ ખુશ છું અને મારો પરિવાર પણ ખૂબ જ ખુશ છે. અને આ સન્માન મેળવીને મારા ગામ અને મારો તાલુકો, આખો જિલ્લો એ આ ખુશીની લાગણી અનુભવી રહ્યો છે. આતંકવાદીએ જમીન પર ગ્રેનેડ ફેંકીને ઘરની બારીથી બહાર ભાગ્યો, જેનો પીછો કરીને તેને ઠાર કર્યો હતો. આ બહાદુરી બદલ તેમને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્ર પુરસ્કાર પ્રાપ્ત થતા દેશભરમાં તાપી જિલ્લાનું નામ ગુંજતું થયું હતું. જેમના સન્માનમાં જિલ્લાના વડામથક વ્યારા ખાતે તેમનું સન્માન કરી વ્યારાનગરમાં દેશભક્તિના ગીતો સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી અને તેમનું વ્યારાનગરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાપુતારા પોલીસ મથકે સર્કલ ઓફિસરે સરકારી ખોટા દસ્તાવેજો બનાવવા મુદ્દે ખેડૂત સાથે 5 ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. સાપુતારા પોલીસે તપાસ હાથ ધરી ત્યારે આદિવાસી જમીનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આહવા તાલુકાના બારીપાડા ગામે 3 રસ્તા પાસે આદિવાસી ખેડૂતની જમીનમાં ગેરકાયદેસર પાકું બાંધકામ કરી વેપલો ચાલતો હોવાનું જણાઈ આવ્યું છે. ગુજરાતમાં નકલી વચ્ચે ડાંગ જિલ્લામાં આવ્યો નકલી જમીન દસ્તાવેજ કૌભાંડ. આદિવાસી 73 જમીનમાં ટેન્ટ હાઉસ બનાવી બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરાઈ છે. આહવા તાલુકાના બારીપાડા ગામે સર્વે નંબર 121 વાળી જમીનને બિનખેતી અંગે બનાવટી દસ્તાવેજો નીકળતા મહેસૂલ વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમાં બારીપાડા કરીને જે સાપુતારા પોલીસ વિસ્તારનું ગામ છે ત્યાં કોઈકે એક પાર્ટીએ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે ખાસ કરીને જે ટુરિસ્ટ માટેનો રિસોર્ટ અને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એમાં જે જમીન છે, જે આદિવાસીની જમીન છે, એ જમીનને એને થયા વગર જ એ લોકોએ બાંધકામ શરૂ કરી દીધું છે. એટલે કલેક્ટર શ્રી સાહેબના ધ્યાનમાં આવતા મામલતદાર સાહેબે પોતાની જાતે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશનની અંદર. એ પૈકી 5 જેટલા આરોપીઓ ભેગા મળીને જે એનઆઈનો જે ઓર્ડર છે એ ડુપ્લિકેટ તૈયાર કર્યો છે, ફેક કોર્સ તૈયાર કર્યો છે. સાપુતારા પોલીસ મથકે સર્કલ ઓફિસરે સરકારી ખોટા દસ્તાવેજો બનાવવા મુદ્દે 5 ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. સાપુતારા પોલીસે તપાસ હાથ ધરતા આદિવાસી જમીનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ડાંગ જિલ્લામાં આવી અનેક જમીનોના દસ્તાવેજોની તપાસ થાય તો જમીનોમાંથી ભોપાળું બહાર આવશે અને તંત્રની આંખો ખુલશે. સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાંથી એક 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બીજી તરફ બનાવની જાણ થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસની ટીમ આ મામલે તપાસમાં જોડાઈ હતી. પોલીસ દ્વારા તપાસ કરાતા બાળકનું અપહરણ અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પિતાએ કરાવ્યું હતું. આ બનાવમાં પોલીસે બાળકના પિતા, ફોઈ અને બાળકના પિતાના મિત્રની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી જિજ્ઞાનગર પાસે રહેતા તારાચંદભાઈ ઉત્તમભાઈ પાટીલના 6 વર્ષનો દીકરો સોસાયટીમાં રમતો ગુમ થઈ ગયો હતો. બાળક ગુમ થઈ જતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળકનો કોઈ અતોપતો ન મળતા આખરે આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. બાળક ગુમ થઈ ગયા હોવાનો ગંભીર મામલો સામે આવતા ડિંડોલી પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો બાળકની શોધખોળમાં લાગી ગઈ હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં તેના જ પિતાની હિલચાલ શંકાસ્પદ લાગી હતી, જેથી પોલીસે બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતાના જ બાળકનું અપહરણ કર્યાનું તરકટ રચી પોતાના ઓળખીતા મારફતે મહારાષ્ટ્ર ખાતે મોકલી આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે પોતે પોતાના ધંધા માટે જુદી બેંકોમાંથી આશરે 9 લાખ જેટલી પર્સનલ લોન લીધી હતી અને કોરોના કાળ બાદ ધંધાની દશા ખૂબ કથળી ગઈ હતી. પોતે તેમજ પોતાની પત્ની પણ સતત બીમાર રહેતી હોય તેના સારવાર પાછળ પણ ખૂબ ખર્ચ થયો હતો, જેથી પોતે પોતાના પિતા પાસે રહેવા જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેના નજીકમાં સાસુ સસરા પણ રહેતા હોવાથી તેની પત્ની રાજી થઈ ન હતી, જેથી પોતે માનસિક રીતે કંટાળી જતા પોતાની બહેન જ્યોતિ રવિન્દ્ર ઠાકરે તથા તેના મિત્ર કરણ મનોહર વાંકોડે મારફતે પોતાના દીકરાના અપહરણની યોજના ઘડી પોતાના બાળકને તેના મિત્ર કરણને સોંપી મહારાષ્ટ્ર ખાતે તેની બહેનના ગામ મોકલી આપ્યો હતો, જેથી બાળકના અપહરણ અંગે તેની પત્ની પર નિષ્કાળજીનું બહાનું રાખી ત્યાંથી પોતાના પિતા સાથે તેમના ઘરે રહેવા જવા માટે માર્ગ મોકળો થાય વગેરે હકીકત જણાવી હતી. આરોપીની કબૂલાત બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી કરણ વાંકોડેને નંદુરબાર ખાતેથી ચાલુ ટ્રેનમાંથી બાળક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ બનાવમાં બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલ, તેની બહેન જ્યોતિ રવિન્દ્ર ઠાકરે અને બાળકના પિતાના મિત્ર કરણ મનોહર વાંકોડેની ધરપકડ કરી છે. બાળકના પિતાનો મિત્ર કરણ રિક્ષા ચાલક તરીકે કામ કરે છે. જિજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક 6 વર્ષના બાળકનું કિડનેપ થયો હતો. આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતા ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલધાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો.
ગઈ મોડી રાત્રે આજ વહેલી સવારે 3 વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી એના ફાધર તારાચંદ ઉત્તમ પાટીલ, એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે 3ની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે ગત તારીખ 6 જુલાઈ 2024ના રોજ ડિંડોલી જિજ્ઞાનગર પાસેથી તારાચંદ ઉત્તમભાઈ પાટીલના 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. 6 તારીખે બાળક ગુમ થયા બાદ 7 તારીખે તેના પિતાએ પોલીસને જાણ કરી હતી. તમામ પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં હતી. તેમ છતાં 7 તારીખથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમ રાત દિવસ આમાં મહેનત કરતા હતા. આ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ વગેરેનું એનાલિસિસ કરતા ખબર પડી કે બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના બાળકનું અપહરણ કર્યું હતું. તેની બહેન જ્યોતિ અને મિત્ર કરણ મારફતે દીકરાને મહારાષ્ટ્ર બુલડાણા મોકલી આપ્યો હતો. 9 જુલાઈના વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી બાળકને મુક્ત કરાવ્યું હતું. બાળકની સાથે અપહરણ કરનાર બંનેને પકડી પાડવામાં આવ્યા છે. તો સુરતના ઉધનામાં દક્ષેશ્વર મંદિર પાસે આવેલા રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલના પ્લાયવુડના કારખાનામાં ભીષણ આગ લાગી છે, જે પહેલા માળે આવેલા લૂમ્સના કારખાનાને પણ ઝપેટમાં લઈ લીધું છે. વિકરાળ આગથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ 6 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનું શરૂ કર્યું હતું. આગથી કારખાનામાં કામ કરતા લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્લાયવુડ બનાવવાનું કારખાનું છે, જેમાં આગ લાગી છે. ત્યારબાદ આગ ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળના કારખાના સુધી પહોંચતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્લાયવુડ બનાવવાનું કારખાનું હોવાના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી. પ્લાયવુડમાં વાપરવામાં આવતું રો મટીરિયલ ખૂબ જ જ્વલનશીલ હોય છે, જેના કારણે આગ ખૂબ ઝડપથી પ્રસરી ગઈ છે. ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે સવારે 7 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો. ઘટના સ્થળ પર શરૂઆતમાં 3 ફાયર સ્ટેશનની ગાડીઓ આવી હતી. ત્યારબાદ આગ વધુ જણાતા અન્ય 6 જેટલા ફાયર સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી. રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં અલગ અલગ ફ્લોર પર કામ ચાલી રહ્યું છે, જેમાં 2 ગ્રાઉન્ડ ફ્લોર પર પ્લાયવુડ બનાવવાનું કામ થાય છે. ઉપર લૂમ્સના કારખાના છે, તેમાં તેની ઉપર બોબિન બનાવવાની પણ કામગીરી ચાલે છે. વધુમાં જણાવ્યું હતું કે અત્યારે હાલ જાણવા મળ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળે આગ પ્રસરી હતી અને ત્યારબાદ ઉપરના ફ્લોર તરફ ગઈ હતી. કોઈ પણ વ્યક્તિ અંદર ફસાયો હોવાનું અત્યાર સુધી જાણવા મળ્યું નથી. 5 અલગ અલગ ભાગીદારો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે ચારે તરફથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.